જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. મિત્રો, ખાસ કરીને દેવગુરુ બૃહસ્પતિનું રાશિ પરિવર્તન થવાથી એવું કહેવાય છે કે ધનુ રાશિને કેવા લાભ થશે. કેમ કે આ દેવગુરુ બૃહસ્પતિ 2 જૂન 2026 થી રાશિ પરિવર્તન કરે છે અને 31 ઓક્ટોબર 2026 સુધી એ ઊંચના થઈને દેવગુરુ બૃહસ્પતિ કર્ક રાશિમાં બિરાજમાન રહેવાના છે. જેથી ધનુ રાશિ એટલે કે ભ, ધ, ફ અને ઢ અક્ષરવાળા વ્યક્તિઓ માટે કઈ બાબતનું ધ્યાન રાખવાનું રહેશે. એવું કહેવાય છે કે ખાસ કરીને સારી વાત એ છે કે જો વિદેશ જવા માંગતા હોય તમે તો વિદેશ જવાની તમને તક પ્રાપ્ત થવાની છે. સુખ સુવિધામાં તમને વધારો જોવા મળવાનો છે. આત્મવિશ્વાસમાં વધારો થશે. વ્યાપારમાં નવી તકો તમને જોવા મળશે. પરંતુ કઈ બાબતનું ધ્યાન રાખવાનું, બીજા કોઈ વ્યક્તિના વાદ વિવાદ ઝઘડામાં તમારે નથી પડવાનું. સાથે સાથે એવું કહેવાય છે કે તમારું ધન કોઈ લઈ ન જાય એ બાબતનું ધ્યાન રાખવાનું છે. પેટની સમસ્યાઓ વધી શકે છે. ધન હાનિથી કોઈ છેતરી ન જાય એનું ધ્યાન રાખજો. અને વાહન તમારે ધીરેથી ચલાવવાનું છે. વાહન ચલાવતા તમારે બિલકુલ ઉતાવળ કરતા નહીં તો વાહનમાં કંઈક નુકસાની અથવા તમને ખુદને નુકસાની ના આવે એ બાબતનું ધ્યાન રાખજો. ઉપાય શું કરવાનો છે? શક્ય હોય તો તમે આ સમયગાળામાં દેવગુરુ બૃહસ્પતિનું રત્ન ધારણ કરી શકો છો. વિશેષમાં તમારે કંઈ પણ જો તમારી જન્મકુંડલીનું વિશ્લેષણ કરાવવું હોય અથવા જન્માક્ષર જોડાવવાનો હોય તો તમે અમારા કાર્યાલયનો સંપર્ક સાધજો. અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને ફોલો કરજો. જય ભગવાન.